જય કુખાર મેડીમાં સાચી ભક્તિ ને સાચી માતા કોને કહેવાય તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ પ્રવચનમાં જોશું। જય કુખાર મેડીમાં તો શું ચમત્કાર થાય છે કે બારેજા ધામમાં લોકો દાડે દાડે વધતા જાય છે। તો કોઈ ચમત્કાર જાદુ પ્રદર્શન નહીં કરતી। ક્યારે મેં ઉડીને બતાવ્યું, ક્યારે કંકુ કાઢીને બતાવ્યું, ક્યારે લીંબુ ઉડાડીને બતાવ્યું, ક્યારે ઉપરથી પૈસા પડતા બતાયા, ક્યારે કોઈ કાચ ખાતા બતાયા, ક્યારે કોઈ કાંટાની વાળમાં ઊંઘેલા બતાયા, કોઈ એવી વસ્તુ બતાવી કે જે પ્રદર્શન લાગતું હોય। હાચી ભક્તિ ને હાચી માતા તો એ કહેવાય કે ક્યારે પોતાના સતનું પ્રદર્શન ના કરે, પણ આ તો યુટ્યુબ ના માધ્યમે એટલે મૂકવામાં આવે છે કે તમારા જેવા લાખો દીકરાઓ ઘેર બેઠા અભ્યાસ કરે। પણ મારા ભગવાને દરેકને કર્તવ્ય આલ્યું હોય ને તો મારા દીકરાએ જે તે ભક્તિ કરીને એ ભક્તિની કદાચ મને માતાને મારા રોમે સત આલ્યું અને જાગૃત બનાવી અને એની વાણીમાં કદાચ એની પ્રેરણાદાયક શક્તિ બની અને મેરડી માતા એના અવાજથી એના શરીરથી પ્રેરણાદાયક શક્તિ બની અને તમારી જોડે વાતો કરું છું। અને આ વાતો જો કદાચ જે ભાવિક ભક્ત સાક્ષાત મેરડી માની વાતો મોની લેશે ને એના માટે હું મેરડી સાક્ષાત છું। જે મનુષ્યની અંદર શંકા હોય કે આ વ્યક્તિ બોલે છે તો એના માટે વ્યક્તિ જ બેઠો છે। જેના શંકા હોય કે આ વ્યક્તિ બેઠો તો વ્યક્તિ જેના જીવ મનની શ્રદ્ધા એ પ્રમાણની ઓળખ થાય। તો તમે કદાચ માં માનો છો ને તો ભલે મારા દીકરાનું શરીર દેખાતું, ભલે એના અવાજથી બોલતી, પણ કદાચ મીઠી મીઠી ભાષાથી હું એની પ્રેરણાદાયક શક્તિ હું મેરડી માતા બોલું છું। અને હું મેરડી માતા બોલું છું એનું પ્રમાણ શું? હું મેરડી માં બોલું છું એનું પ્રમાણ શું? મારું પ્રમાણ આ મારા લાખો ભાવિક ભક્તો, મારું પ્રમાણ આ મારા લાખો ભાવિક ભક્તોના અનુભવ। મારી શોભા કોણ? મારા ભાવિક ભક્તો। મારું સન્માન કોણ? મારા ભાવિક ભક્તો। જે તે મારું સર્વસ્વ ગણું ને મારા ભક્તો છે। તમે ના હોત તો કદાચ મારું આ ગાદી પર મારું અસ્તિત્વ ના હોત। એ અસ્તિત્વ કદાચ સોલંકી પેઢી પૂરતું જ હોત, પણ આજે ગુજરાત નહીં પણ દેશ દુનિયા સુધી કદાચ મારે મેલડીને નોમની એક કદાચ ચાહના દરેક ભાવિક ભક્તોને જાગી છે ને, તો કદાચ વિશ્વાસથી જે આવે છે એના મારા મેલડીના અનુભવ થાય ને। અને જેના બાકી હશે, જેના બાકી હશે એ વધારે નહીં પણ પોસ રવિવારે ટકીને શ્રદ્ધા સાથે શાંતિથી આવી રીતે મારી વાર્તાલાપ સાંભળી લેજો। અને પોસ રવિવાર થતા જો મારો અનુભવ ના કરાવું તો હું રોમ મારી મેરડી નહીં। ઊંઘેલા હોય ને બપોરની 2 વાગ્યાના સમયગાળામાં અને પ્રાર્થના કરી હોય કે માં સપને દર્શન આલજે, તો સપને કદાચ કાળી ચુંદડી માઈ, લાલ ચુંદડી માઈ, વાદળી ચુંદડી માઈ, લીલી ચુંદડી માઈ મારા દીકરાના સ્વરૂપથી આવી। પણ તમારું મન, તમારું હૈયું, તમારી પ્રાર્થના સાંભળી અને જો સપને આવતી હોય ને તો સમજી લો હું તમારા જોડે જ છું। અને જેના કદાચ સપને ના આવતી હોય તો એવું ના સમજતા કે હું તમારા જોડે નહીં। ના, જેનો જેવો સમય છે એ પ્રમાણે દરેકની અરજીને પ્રાર્થના હું માતા સાંભળું છું અને વારા પરથી વારા બધાના કામ જેટલા થાય મારા ભગવાને સત આલ્યું છે એનો સદુપયોગ કરું છું અને કરતી રહીશ। પણ જેટલા બધા અઢળક કામ રવિવારની માનતાઓ જુઓ તો લાઈનો હોય, જેટલી બાજુ મારે દોડવું પડે કે માતાજી આટલા બધા એક સાથે કામ તમે ના કરો, તો હું મેરડી તો છે ને, મારા દીકરાનું જે ઘર છે એના મઠમાં જે દીવો છે ને એની યાદ બેઠી છું, પણ ખાલી મારા મેરડીના નોમમાં જ એટલું સત છે ને ખાલી બોલે ને એનું કામ થઈ જાય। મારા મેરડીના આવવાની જરૂર પડે, મારું નામ લેવાથી જ મારી શક્તિ તો ખાલી આભાસ થઈ જાય એટલામાં કામ થઈ જાય।
મારા દીકરાના કોઠે ધૂણું છું ને, તો અમુક લોકો સવાલ નહીં કરતા કે માતાજી કોઈના શરીરમાં આવે નહીં. હું કહું એનો જવાબ આલું, માતાજી કોઈના શરીરમાં આવે નહીં. તો હું મેરડી માતા કહું છું, હા માતાજી કોઈને મનુષ્યના શરીરમાં ખોડિયામાં આવે તો આ શું આવે? એવું થતું હશે ને. પણ મારો દીકરો મને માતાને સ્મરણ કરી, પ્રાર્થના કરી અને મારી ઉપાસના કરી અને ઘેરથી નીકળે ને, એટલે એનું મન, બુદ્ધિ, એનું દેહ, એનું અભિમાન બધું મારા શરણમાં મૂકી દે અને પ્રાર્થના કરે કે માં આ ભાવિક ભક્તો માં મારા નથી, આ માં તારા છે. અને માં ગાદી પર માં મારા નહીં બેસવાનું, માં તારા બેસવાનું છે. માં મારા નહીં બોલવાનું, માં તારા બોલવાનું છે. કદાચ મારી જીભે બેસી જજે, મારી વાણીએ બિરાજમાન થજે, માં જીભ આડી અવરી લપસવા ના દેતી, તો હું મેલડી માતા ક્યારેય લપસવા નહીં દઉં. પણ એની પ્રેરણાદાયક શક્તિ, જેમ તમે અહીં બેઠા છો અને કોઈ ફોનમાં કોઈ સંદેશો, મેસેજ મોકલે અને વ્યક્તિ આવીને રૂબરૂ કે તેમાં ફરક ખરો ને, તેવી રીતે મારો દીકરો અહીં બેહે ને અને સ્મરણ કરે ને, એટલે મારો મેલડીનો સંદેશો અહીં આવે અને સંદેશો આવીને સ્પીકરમાં બોલાય. આ શું ખોટું? આ રહસ્ય. કોઈ પણ સંત, મહાત્મા, મહાપુરુષો જે હશે એમની વાણીએ સાક્ષાત કહે છે કે ભગવાન બિરાજમાન હોય એમની સતવાણીમાં. વાપર્યું છે ને આવું? અને સંત મહાત્માને કદાચ કોઈ એવા ભક્તો નહીં પૂછો ને કે તમે આ જ્ઞાન ક્યાંથી બોલો છો, ક્યાંથી લાવો છો? એ હું તો કશું લાયક નથી, પણ આ તો મારા ભગવાનની કૃપા છે, આ તો સેવા થાય છે, બસ હું તો નિમિત્ત માત્ર છું. તો મારો દીકરો નિમિત્ત જ છે. મનુષ્યની કોઈ તાકાત, શક્તિ ખરી કે તમારા આવા દુઃખ દૂર કરવાની, તમારી માનતા સફળ કરવાની કોઈ મનુષ્યની તાકાત ખરી? મારા દીકરાની કોઈ તાકાત ખરી કે આટલું 2-2 કલાક નોન સ્ટોપ બોલવાનું, 7 કલાક નોન સ્ટોપ ગાદી પર બેસી રહેવાનું? મારા દીકરાની તાકાત ખરી? એ પોતે મને માતાને કહે છે કે માં તે સુનું શું રચાયું, માં તું જોણસ, બસ હું તો તારી ભક્તિ કરું છું અને મારા હાથે કદાચ તું મને નિમિત્ત રાખી અને આ સેવા કરાવો છો, તો આ સેવા હું નહીં કરતો માં, આ સેવા તું કરે છે પણ નોમ મારું થાય છે. અને મારા દીકરાને સદબુદ્ધિ આલી છે, શીખ આલી છે કે આવા દુખિયારા ભાવિક ભક્તો આવે ને એની જોડે છેતરપિંડી ના કરતો, એમના દુઃખનો અનાદર ના કરતો, એમને ક્યારેય કદાચ તારો વ્યક્તિગત સ્વાર્થ રાખી અને તારું પેઢીનું ભેગું કરવાનું ના કરતો. ત્યાં સુધી આવીને આવી મેલડી જાગતી જોત શું શું ને શું. કોઈ પણ વ્યક્તિ આ રીતે નિમિત્ત બની જાય ને તો દેવી શક્તિ માધ્યમ રાખી તમારા પરિવાર પૂરતું નહીં, સમાજ પૂરતું નહીં, આખા જગતમાં કદાચ કલ્યાણ કરવાનો હેતુ ધરાવતી હોય, તેવી રીતે તમે નિમિત્ત બની જશો ને કોઈ પણ કાર્યમાં, તો આપે રૂપે તમારી માં એવો જીવનમાં ચમત્કાર કરશે ને કે તમે દુનિયા તમને કહેશે ને કે આ કેમનું થાય છે, તો તમે એમ કહેશો કોને જ નહીં ખબર, ચમનું કહું. મારા દીકરાને પૂછો કે આ કેમની આટલી બધી ગાદીની વ્યવસ્થા કરો છો, તેના મુખેથી નીકળે હું નથી કરતો, મારી માં કરે. મારા સેવકોને પૂછો કે આટલી વ્યવસ્થા કેમની કરો છો, તો સેવકોના મુખેથી નીકળશે કે અમે નથી કરતા, માતાજી કરે. પાર્કિંગ વાળા સેવકોને પૂછો કે આ પાર્કિંગની વ્યવસ્થા આટલી કેમની કરો છો, તો એ જવાબ આવશે કે અમે નથી કરતા, અમારી ખુખાર મેલડી કરે. રસોડાના સેવકોને પૂછો કે આટલા 1 લાખ માણસની પ્રસાદી તમે કઈ રીતે બનાવો છો, તો એ જવાબ આવશે અમે તો નિમિત્ત છે, કરે છે તો અમારી ખુખાર મેલડી. તો આ જે તે કાર્ય સેવાનું કદાચ જે તે સેવા કરે છે મનુષ્યના શરીરથી, પણ પોતાનો વ્યક્તિગત કદાચ અભિમાન મૂકી અને નિમિત્ત બની જાય ને જે વ્યક્તિ,
એને દેવી શક્તિ એને યંત્ર બનાવી દે, એને સાધન બનાવી દે અને એને યંત્ર બનાવી અને જીવનમાં એવા કાર્યો કરે ને કે તમે નહીં દુનિયા મોડા મોંગરી રાખતા રહી જાય. આજે દુનિયા વિચારે છે ને અરે આટલું બધું જમનું, હારું આમ ભક્તોને શું એવું હુંગાર દીધું છે.